સૌથી પહેલાં મેં તો તમે આ વિડીયો જોઈ લો. તમારો સમય છે ઉડી લ્યો અને કાલ અમારો દી આવે તેથી ઉડાડી દેશો આવા વિડીયો મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમને આવા વિડીયો બનાવતા શીખવાડીશ. એ પણ એકદમ આસાનીથી. જો તમારે આવા વિડીયો બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા કરો, પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર એ પ્રકારના વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, VPNને ઇન્સ્ટોલ કરી લેવાનું છે. VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. તો VPNને ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાનું છે અને પછી તમારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે VPN તમારો અહીંયા કનેક્ટ થઈ જશે, બરાબર. તમારે થોડીક વાર અહીંયા રાહ જોવાની છે એટલે ઓટોમેટિક VPN અહીંયા કનેક્ટ થઈ જશે અને પછી આગળ શું પ્રોસેસ કરવાની એ પણ તમને હું કહી દઉં છું, બરાબર. તો આ રીતે આપણે VPN કનેક્ટ થઈ ગયું. પછી તમારે અહીંયાથી ક્લોઝ કરી દેવાનું છે અને પછી તમારે શું કરવાનું છે, CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે. એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી છે અને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો તમારે આ રીતના તેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મીવાર ઓપ્શનમાં જવાનું છે. મીવાર ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો ઉપર તમને સેટિંગ વાળો ઓપ્શન દેખાશે, બરાબર. તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ આ બિઝનેસ ક્રિએટર મોડ દેખે મિત્રો, તેને તમારે અહીંથી ઓન કરી દેવાનો રહેશે, બરાબર. પછી બેક આવી જવાનું છે, એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે અને પછી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે જે વિડીયો એડિટ કરવાનું હોય એ વિડીયો લઈ લેવાનું છે. જેમ કે મિત્રો મારે આ વિડીયો લેવાનું છે, બરાબર. તો આ વિડીયો લઈ લીધું, બરાબર. વિડીયો એડ ઉપર ક્લિક કરી દો એટલે વિડીયો આ રીતના તમારે સેટ થઈ જશે, બરાબર. વિડીયો તમે જોઈ શકો છો એ સેટ થઈ ગયો, બરાબર. પછી તમારે શું કરવાનું છે, વિડીયોને તમારે અહીંયાથી જેટલો ભાગ રાખવાનો હોય એટલે તમારે અહીંયાથી આટલા સુધી રાખવાનો તો આટલે રાખવાનો છે, બરાબર. અને વધારાના ભાગને તમારે અહીંથી કટ કરીને અહીંયાથી હટાવી દેવાનો છે, બરાબર. જે ખરાબ ભાગ હોય એને તમારે હટાવી દેવાનો છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા એડ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે ઓડિયો અહીંથી એડ કરી દેવાનું છે. ઓડિયો વિડીયોનું તમારે MP3 કરવું હોય તો તમે જોઈ શકો છો નીચે તમને એક્સ્ટ્રેક્ટ લખેલું છે ઓપ્શન, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે અને જે વિડીયોનું તમારે MP3 કરવાનું એ વિડીયો સિલેક્ટ કરી લેવાનું છે. તો મિત્રો જે એડિટ કર્યું છે વિડીયો એ વિડીયો લઈ લઉં છું, બરાબર. અને એની એડિટ પર ક્લિક કરી એ વિડીયોને MP3 અહીંયા આવું લઈ લીધું, બરાબર. તમે જોઈ શકો છો ઓડિયો નીચે આવી ગયું છે. ઓડિયો આપણે છે 23 સેકન્ડનું અને વિડીયોની ક્લિપ ટૂંકી છે, તો વિડીયોને આપણે સ્લો મોશનમાં કરીશું અને પછી તેને વિડીયોને આપણે જે વિડીયો સોંગની સાઇઝ છે એના પ્રમાણે લાંબુ કરી દઈએ, બરાબર. તો તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. વિડીયો પર ક્લિક કર્યા બાદ તમારે નીચે અહીંયા સ્પીડવાળો ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ નોર્મલ ઉપર ક્લિક કરવાનું છે. નોર્મલ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી સ્પીડને તમે કંટ્રોલ કરી શકો છો, બરાબર. સ્પીડને માઇનસ કરવા માટે તમારે ધીમી કરવા માટે તમારે અહીંયા આના પર ક્લિક કરવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંયા આવી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે વિડીયો એક આ રીતના સેટ થઈ જશે, બરાબર. તમારે આ રીતના સ્પીડ ઓછી કરીને પછી તમારે નીચે સ્મૂથ સ્લો મોશન લખેલું છે, બરાબર. તેના પર ક્લિક કરી અહીંયાથી નીચે તમને બેટર ક્વોલિટીનો ઓપ્શન દેખાતો હશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. એની એસ પર ક્લિક કરી દેવાનું છે. એસ પર ક્લિક કરી દો તમારો વિડીયો સ્લો મોશનમાં થઈ જશે. તમે જોઈ શકો છો આપણે અહીંયા થઈ આવ્યું છે, તમે જોઈ શકો છો અહીંયા 100% થઈ જશે. એટલે તમારો વિડીયો એ સ્મૂથ ક્વોલિટીની અંદર સ્લો મોશન થઈ જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, આ રીતના થઈ ગયું. પછી તમારે ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે નીચે અને પછી તમારે અહીંયાથી નીચે તમને સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા બીટવાળો ઓપ્શન દેખાશે, બરાબર. તો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતના તમને સોંગ જોવા મળશે, બરાબર. તમારે આમાં શું કરવાનું છે, સોંગ સાંભળવાનું છે અને સોંગમાં જે નવી સાઉન્ડ ઇફેક્ટ આવતી હોય ત્યાં તમારે બીટ માર્ક કરવાનું છે, બરાબર. તો તમારે કઈ રીતના કરવાનું એ પણ તમને બતાવું. સૌથી પહેલાં તમને સોંગ પ્લે કરીને બતાવું. તો અહીંયા સાઉન્ડ ઇફેક્ટ અલગ આવ્યું તો તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારે અહીંયા બીટ માર્ક થઈ જશે, બરાબર. અહીંયા કંઈક અલગ ઇફેક્ટ આવે તો અહીંયા તમારે બીટમાર્ક કરી દેવાનું છે. એમ જેટલી જગ્યાએ તમારે અલગ અલગ સાઉન્ડ ઇફેક્ટ આવે જ્યાં તમારે ઇફેક્ટ લગાવવાની હોય ત્યાં તમારે એ બીટમાર્ક કરી દેવાનું છે, બરાબર. તમે વિડીયોની ક્લિપ રાખીને પણ તમે ડાયરેક્ટ બીટમાર્ક કરતા કરી શકો છો, બરાબર. ડાયરેક્ટ એટલે એ પ્રમાણે પણ બીટમાર્ક કરી શકો છો. તમારે આ રીતના જેટલી અલગ સાઉન્ડ ઇફેક્ટ આવે ત્યાં તમારે બીટમાર્ક કરી દેવાનું છે. હું સ્પીડમાં એ બીટમાર્ક સોંગ સાંભળીને કરી દઉં છું. તમારે સોંગ સાંભળીને બીટમાર્ક કરી દેવાનું છે. તો મિત્રો આ રીતના તમારે બીટમાર્ક કરી દેવાનું છે. બીટમાર્ક કર્યા બાદ તમારે એસ પર ક્લિક કરી દેવાનું છે. પછી આ રીતના બીટમાર્ક થઈ જાય એટલે તમારે બીટમાર્ક ઉપર અહીંયા આવી જવાનું છે જે તમે બીટમાર્ક કર્યો હોય તે જગ્યાએ. પછી વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમને અહીંયા સ્પ્લિટવાળો ઓપ્શન દેખાતો હશે, બરાબર. તેના પર ક્લિક કરીને તમારે અહીંયાથી કટ કરી દેવાનું છે. એટલે વિડીયોમાં તમારે કટ વાગી જશે. તો જેટલા પણ બીટમાર્ક કર્યા છે એટલામાં તમારે અહીંયાથી તમે જોઈ શકો છો એ સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી કટ કરી દેવાનું છે. તો અહીંયા જેટલા બીટમાર્ક કર્યા છે એટલામાં સ્પીડમાં અહીંયા કટ મારી દઉં છું, બરાબર. તો મિત્રો આ રીતે તમારે વિડીયોની ક્લિપ પ્રમાણે કટ મારી દેવાના છે, બરાબર. તમે જોઈ શકો છો આપણે કટ અહીંયા લાગી ગયા છે, બરાબર બધામાં. હવે તમારે આની અંદર ઇફેક્ટ લગાવવાની છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે અને જે ટાઈપનું સાઉન્ડ ઇફેક્ટ હોય એ ટાઈપની તમારે ઇફેક્ટ અહીંયા લગાવવાની છે. તો તમને જો બતાવી દઉં કઈ ટાઈપની સાઉન્ડ ઇફેક્ટ છે અને કઈ ટાઈપની ઇફેક્ટ લગાવવાની. તો તમને શું અહીંયા પ્લે કરીને બતાવું. તો અહીંયા આ રીતના લાઇટ પડે એ ટાઈપનું હોય છે, તો બરાબર. તો તમારે એનિમેશનમાં જવાનું છે.
એનિમેશનમાં જઈને ઇનવાળા ઓપ્શનમાં તમે જશો એટલે તમારે તમે જોઈ શકો છો આ ફ્લેશ ઇનવાળી તમને ઇફેક્ટ દેખાતી હશે પહેલાંમાં, અને આ બે તમને ઇફેક્ટ છે લાઇટવાળી, એમાં તો તમે કોઈ બી ઇફેક્ટ અહીંયા લગાવી શકો છો. જેમ કે અહીંયા પહેલી ઇફેક્ટ પણ તમે લગાવી શકો છો આ રીતના. બરાબર, આ 4 સેકન્ડ ઉપર સેટ કરીને તમે જોઈ શકો છો. તમને પ્લે કરીને બતાવું. અહીંયા કંઈક અલગ આવ્યું તો તમારે આમાં પણ ક્લિક કરવાનું છે. પછી અહીંયા તમારે એનિમેશનમાં જવાનું છે અને ઇનમાં તમારે બીજી એક ઇફેક્ટ લગાવવાની છે, વીજળી પડે એ ટાઈપની. બરાબર, તો તમારે એ નીચે જવાનું છે. બરાબર, નીચે એટલે તમને ઘણી બધી ઇફેક્ટો તમને આની અંદર જોવા મળશે. તેમાં તમે ઘણી બધી અલગ અલગ ઇફેક્ટ લગાવી શકો છો. બરાબર, તેમાં તમે જોઈ શકો છો અહીંયા તમે આ રીતના કંઈક આ રીતના પણ ઇફેક્ટ લગાવી શકો છો. આ રીતે તમે જોઈ શકો છો એ ટાઈપની અહીંયા આ ટાઈપની થઈ એ ટાઈપની. પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, અને પછી તમારે આમાં લગાવવાની છે ઇફેક્ટ. એક તમને બતાવી દો અહીંયા પ્લે ટાઈપની બેક આવવાનું છે. પછી તમારે અહીંયા ઇફેક્ટમાં જવાનું છે. પછી બોડી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. બોડી ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે પછી તમારે નીચે અહીંયા ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળશે. બરાબર, પછી તમારે અહીંયાથી ઇફેક્ટ જ્યારે ઓપન થાય તમારે નેટવર્કનો પ્રોબ્લેમ હોઈ શકે છે. બરાબર, તો તમારે અહીંયા ઇફેક્ટ ઓપન થશે. તમે જોઈ શકો છો ધીરે ધીરે આમાં તમારે કઈ ઇફેક્ટ લગાવવાની એ પણ તમને અહીંયા બતાવી દઉં છું. બરાબર, તો તમારે પહેલી જે ઇફેક્ટ છે તેના પર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો આ રીતના ઇફેક્ટ તમને અહીંયા જોવા મળી જશે. બરાબર, તો આ ઇફેક્ટને તમારે આટલે સુધી એ રાખવાની છે પહેલી ક્લિપ સુધી. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના. અને વિડીયોમાં ક્લિપમાં તમારે ઇન એનિમેશનમાં ટાઈમિંગ સેટ કરવું તો બી તમે કરી શકો છો. તો તમારે વિડીયો પર ક્લિક કરી એનિમેશનમાં જઈને તમારે ટાઈમિંગ જેટલું રાખવું એટલું તમે રાખી શકો છો એનું. બરાબર, આ રીતના જેટલું તમારે રાખવું હોય ક્લિક કરી તમારે અહીંથી 2 સેકન્ડ 3 સેકન્ડ જેટલું રાખવું એટલું તમે રાખી શકો છો. પછી તમને વિડીયો પ્લે કરીને અહીંયા બતાવું, તમે જોઈ શકો છો. એ સેટ થઈ ગયો. બરાબર, તમે જોઈ શકો છો. પછી તમારે આમાં જે ઇફેક્ટ તમારે નાખવી હોય એ તમે એ સેટ કરી શકો છો. પછી આગળ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયાથી ફરીથી એનિમેશનવાળા ઓપ્શનમાં જવાનું છે અને પછી તમે જોઈ શકો તમને ઘણી બધી નીચે તમને ઇફેક્ટો જોવા મળી જશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી તમને ઇફેક્ટો મળી જશે. તમારે અહીંયા તમને બતાવી દઉં કઈ ઇફેક્ટ તમારે અહીંયામાં નાખવાની છે. એક તમને જોઈ શકો છો અહીંયા વીજળીવાળી જે ઇફેક્ટ આવે છે એ પણ તમને બતાવી દઉં. એક આ ઇફેક્ટ પણ તમે નાખી શકો છો. તમને અહીંયા બતાવી દઉં, તમને ડાઉનલોડ કરીને સેટ થાય છે કે નહીં તમને બતાવી દઉં. એ તમે જોઈ શકો છો. તમે સાથે સમજો છો. આ રીતના તમારે અહીંથી 2-3 સેકન્ડ જેટલી રાખવાની છે એટલે ઓટોમેટિક ઇફેક્ટ સેટ થઈ જાય. એક આ વીજળી પડે એ ટાઈપની તમે જોઈ શકો છો. એને પણ તમે આ રીતના 5 સેકન્ડ સેટ કરી શકો છો. તમે અહીંયા વિડીયો પ્લે કરીને બતાવો, તમે જોઈ લો. અહીંયા પણ આ રીતના આવે છે. બરાબર, તો તેમાં તમારે અહીંયામાં તમારે ઇફેક્ટ સેટ કરવાની છે. એનામાં તમે ફરીથી આ ઇફેક્ટ લગાવી શકો છો. તેને તમારે અહીંથી ડુપ્લિકેટ કરી દેવાની છે. બરાબર, અને એ ઇફેક્ટને તમે અહીંયા આગળ લઈ શકો છો. તમે જોઈ શકો છો એને એ સેટ કરશો એટલે તમે આ રીતના કંઈક થશે. વચ્ચે તમારે આના વચ્ચે જે ક્લિપ છે એના પર ક્લિક કરવાનું છે. એનિમેશનમાં જવાનું છે. કોમ્બો પર જવાનું છે. કોમ્બો પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમને અહીંયા એક ઇફેક્ટ દેખાશે. એ પણ તમને બતાવી દઉં છું કઈ ઇફેક્ટ તમારે આમાં નાખવાની છે. તો તમારે અહીંયા થોડીક રાહ જોવાની છે. જેમ ઇફેક્ટ તમને એ શો થશે એ પછી તમે ડાયરેક્ટ એ ઇફેક્ટ લગાવી શકો. જેમ પહેલાંના મને તમને ઇફેક્ટ દેખાય. બરાબર, એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. યસ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો તમને આ રીતના ઇફેક્ટ અહીંયામાં તમારે ફરીથી એ બેક આવી જવાનું છે. પછી તમારે બોડી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે નીચે સ્ક્રોલ થાય છે આ ઇફેક્ટ લઈ લેવાની છે. બરાબર, એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એડ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈશું આ ઇફેક્ટને તમારે આટલે સુધી અહીંયા રાખવાની છે. બરાબર, તમારે આમાં એડજસ્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. સ્પીડને ફૂલ કરી દેવાની છે અને ઇન્ટેન્સિટીને તમારે થોડી ઓછી કરી દેવાની છે. બરાબર, આ રીતના થઈ ગઈ. પછી તમારે આગળની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે જોઈ શકો તમને કઈ ટાઈપનો અહીંયા આના પર ક્લિક કરવાનું છે. એનિમેશનમાં જવાનું છે. સાઉન્ડ જે સાહેબ ઇનમાં જવાનું છે. જેવું સાઉન્ડ વાગે એ ટાઈપની તમારે ઇફેક્ટ નાખવાની છે આમાં. બરાબર, તો પછી તમે આ રીતના પહેલી ઇફેક્ટ દેખાય એના પર ક્લિક કરી 4 સેકન્ડ સેટ કરીને તમે જોઈ શકો છો આ રીતના જેવું પતે પછી આના પર ફરીથી ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે અને પછી તમે જોઈ શકો છો આ રીતના ઇફેક્ટ નાખવાની છે. એમાં તમે અલગ ટાઈપની ઇફેક્ટ શકો સેટ કરી શકો છો આ રીતના. બરાબર, તમે જોઈ શકો છો. તમને વિડીયો પ્લે કરીને બતાવો. અહીંયા આ રીતના ક્લિક કરવાનું છે. બરાબર, પછી એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જઈને તમે અહીંયાથી તમે જોઈ શકો છો તમને ઘણી બધી ઇફેક્ટો અહીંયા બતાવી દઉં તમને કઈ ટાઈપની તમારે એમાં ઇફેક્ટ લગાવવાની છે. તમારે સ્ક્રોલ કરતું નીચે આવવાનું છે. એ તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે. બરાબર, જેમાં જે લગાવવાની છે એ તમને બતાવી દઉં છું. એ તમારે ઘણી બધી ઇફેક્ટો અહીંયા નીચે લોડિંગ તમારે થશે. બરાબર, તમારે સ્ક્રોલ કરતું નીચે આવવાનું છે. અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળી જાય. તેમાં તમે એક આ ઇફેક્ટ પણ લગાવી શકો છો. બરાબર, જે તમને એ ઉપર લાગશે એટલે તમે જોઈ લેજો. તમે જોઈ શકો છો. પછી એક આ ઝૂમ ફ્લો કરીને લખેલી છે ઇફેક્ટ, એ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે ઇફેક્ટ પણ તમારી એ સેટ થઈ જાય. તમે સેટ થઈ ગઈ, તમે જોઈ લો. સેટ થઈ ગઈ તો એ ટાઈપની તમે ઇફેક્ટ એ સેટ કરી શકો છો. પછી તમારે આગળ આ ટાઈપની આવે. બરાબર, તો તમારે આમાં ફરીથી પેલી ઇફેક્ટ લગાવવાની છે. તમારે અહીંયા બોડી ઇફેક્ટમાં જવાનું છે. બોડી ઇફેક્ટમાં જશો એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે. તમારે એ ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળશે. બરાબર, તમને કઈ ઇફેક્ટ ત્યાં લગાવવાની છે એ પણ તમને બતાવી દો. તમે જોઈ શકો છો. બીજા નંબરની તમને ઇફેક્ટ જે જોવા મળે એના પર ક્લિક કરવાનું છે.
સેટ થઈ ગઈ ઇફેક્ટ. પછી તમારે વિડીયોને એ ઇફેક્ટને આ જે બીટમાં કહેલો છે ત્યાં સુધી તમારે રાખવાની છે, વધારે લાંબી નથી કરવાની. બરાબર, એ રીતના સેટ કરી તમે જોઈ શકો છો. આમાં ક્લિક કરી પછી એનિમેશનમાં જઈને તમારે ઇન આઉટને ઇફેક્ટ નાખવાની છે આ રીતના. એટલે આ રીતના ઇફેક્ટ તમારી સેટ થઈ જશે. પછી આના પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. પછી કોમ્બોમાં ક્લિક કરી આગળ જેમ સાઉન્ડ ઇફેક્ટ આવે મિત્રો એ ટાઈપની તમારે ઇફેક્ટ નાખવાની છે. પછી તમારે આમાં શું કરવાનું છે, અહીંયા તમારે અલગ ટાઈપની તમે ઇફેક્ટ અહીંયા કોમ્બોમાં સેટ કરી શકો છો. તમે જોઈ શકો છો જેમ કે આ રીતના, આ રીતે તમે જોઈ શકો કોમ્બો રીતના, આ રીતના એક કોમ્બોમાં પણ તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળે. સેટ કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો. તમને વિડીયો પ્લે કરીને અહીંયા બતાવી દો. આમાં જેમ પડતું એ વીજળી પડે એ ટાઈપની ઇફેક્ટ હોય તો તમારે એનિમેશનમાં જઈ ઇનમાં જઈને અનફ્લો વાળી ઇફેક્ટ લગાવી દેવાની છે આ રીતના. એટલે તમારા વિડીયોમાં સેટ થઈ જશે. તમે જોઈ શકો. આમાં ક્લિક કરી એનિમેશનમાં જઈ તમારે અહીંયાથી ઇનવાળામાં જઈને આ રીતના ઇનવાળી ઇફેક્ટ લગાવી દેવાની છે. આ ટાઈપનું આવે તો તમારે એમાં એનિમેશનમાં જવાનું છે. પછી તમારે એ તમે જોઈ શકો તમને ઇફેક્ટ એ બતાવી મેં એમને એ ઇફેક્ટ તમારે ફરીથી એમાં અહીંયા લગાવી દેવાની છે. બરાબર, તો આગળ તમે જોઈ શકો છો ઇફેક્ટ આપણે ક્લિક કરશું ઇફેક્ટ ઉપર એટલે ઇફેક્ટ તમારી એ રીતના એ સેટ થઈ જશે. બરાબર, આ રીતના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો ઇફેક્ટ આપણે એ સેટ થઈ જાય. તમને આગળ એ પ્લે કરીને બતાવી દઉં. બધી ઇફેક્ટ આપણે કમ્પ્લીટ લાગી ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતના સેટ તમારે થઈ જશે. આ સેટ થઈ ગઈ ઇફેક્ટ. એટલે તમે વિડીયો તમે એડિટિંગ કરતા હોય ત્યારે વિડીયો તમારો એ ચોંટી શકે છે. પછી તમારે એમાં વિડીયો પર ક્લિક કરી એનિમેશનમાં જઈને તમારે તેની સ્પીડ કંટ્રોલ કરવી હોય તો બી તમે જેટલા સેકન્ડ તમારે રાખવું એટલું તમે રાખી પણ શકો છો. તો એ રીતના તમારે સેટ કરી દેવાનું છે. આ રીતના સેટ થઈ ગયું પછી તમારે શું કરવાનું છે, એક બીજી એક ઇફેક્ટ નાખવાની છે. વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને બ્લરવાળી જે મેઇન ઇફેક્ટ છે એ તમારે નાખવાની છે. તો બ્લરવાળી તમને ઇફેક્ટ ના દેખાય તો તમે અહીંથી હેલો બ્લર કરીને સર્ચ પણ કરી શકો છો. પહેલી તમને ઇફેક્ટ જે દેખાય તેના પર ક્લિક કરી પર ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતના ઇફેક્ટ તમારે આવી જશે. પછી એડજસ્ટ ઉપર ક્લિક કરી સ્પીડને 0 કરી દેવાનું છે. ઇન્ટેન્સિટીને એ તમારે ફૂલ કરી દેવાનું છે. એટલે આ રીતના ઇફેક્ટ તમારે આવી જશે. આ ઇફેક્ટને તમારે લાંબી કરવાની છે. તમને બતાવી દો ક્યાં સુધી કરવાની છે. હજી પણ અહીંયા આપણે લાંબુ કરવાની છે. આટલે સુધી તમારે લાંબી કરી દેવાની છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો 11 સેકન્ડ સુધી. બરાબર, જે આગળનો બીટમાં આપણે અહીંયા આવે ટ્રાન્ઝેક્શન તમને અહીંયા વિડીયો પ્લે કરીને બતાવી દઉં. જોઈ શકો છો આપણો એ સેટ થઈ ગયું છે અને આ રીતના પછી તમારે એ આગળ કંઈક જોવા મળશે. તમને પ્લે કરીને બતાવી દઉં. આ રીતના સેટ થઈ ગયું. બરાબર, તમે જોઈ શકો આ રીતના ઇફેક્ટ તમારે સેટ કરી દેવાની છે. બરાબર, પછી તમારે શું કરવાનું છે, વિડીયોની અંદર કલર ગ્રેડિંગ કરવાનું છે. જે મેં કલર ગ્રેડિંગ કર્યું છે એ તમને શીખવાડીશ. તો એના માટે તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટરવાળા ઓપ્શનમાં જઈને તમારે સૌથી પહેલાં તો તમારે હું જે ફિલ્ટર કહું એ ફિલ્ટર તમારે નાખી લેવાનું છે. એટલે વિડીયોની તમારી ક્વોલિટી સારી થઈ જાય. સૌથી પહેલાં તો 4K વાળું જે ફિલ્ટર છે એને તમારે અહીંથી ફૂલ કરી દેવાનું છે. યસ પર ક્લિક કરીને આ 4K વાળા ફિલ્ટરને વિડીયોને પ્રમાણે ફૂલ કરી દેવાનું છે અને આ વિડીયો પ્રમાણે લાંબુ કરી દેવાનું છે. બરાબર, આ રીતના સેટ કરી દીધું. પછી તમારે શું કરવાનું છે, બીજું એક ઇફેક્ટ તમારે નાખવાની ફિલ્ટર નાખવાનું છે. તો ફિલ્ટર ઉપર ક્લિક કરવાનું છે. નીચે સ્ક્રોલ કરતું કરતું તમારે અહીંયા આવવાનું છે અને તમને બતાવી દો એ ફિલ્ટર તમારે અહીંથી નાખી દેવાનું છે. ઓરેન્જ બ્લુ કરેલું છે એ ફિલ્ટરને તમારે અહીંથી ફૂલ કરી દેવાનું છે અને પ્લસ યસ પર ક્લિક કરી દેવાનું છે અને એ ફિલ્ટરને તમારે આ ફૂલ કરી દેવાનું છે બધા વિડીયોમાં. તમને બતાવી દઉં કેવું લાગશે તમારા વિડીયોની અંદર. જેમ મેં વિડીયો બનાવ્યો સેમ ટુ સેમ તમારો વિડીયો એ રીતના બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતના એક સ્મૂથ ક્વોલિટીની અંદર તમારા વિડીયોની અંદર કલર ગ્રેડિંગ પણ જોરદાર આ રીતના સેટ થઈ જશે. તમે જોઈ શકો છો એ રીતના રેડી થઈ ગયું છે. બરાબર, આ રીતે. અને પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી એડજસ્ટ ઉપર તમારે એડિટિંગ કરતા કલર ગ્રેડિંગ કરતાં ના આવડતું હોય તો આ રીતના ફિલ્ટર લગાવ્યા બાદ એડજસ્ટ ઉપર ક્લિક કરીને તમે એ જોઈ શકો છો ઓટો એડજસ્ટ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમારા વિડીયોના પ્રમાણે અહીંયાથી ઓટો એડજસ્ટમેન્ટ થઈ જશે. તેને તમે ફૂલ પણ અહીંયા કરી શકો છો. યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી અહીંયા તમારે અહીંથી વિડીયો પર ક્લિક કરી અને તમારે ફૂલ કરી દેવાનું, સોરી લેયર ઉપર ક્લિક કરી ફૂલ કરી દેવાનું છે. સાઈઝ તેની તમારે લાંબી કરી દેવાની છે વિડીયો પ્રમાણે. એટલે તમારા વિડીયો પ્રમાણે કલર ગ્રેડિંગ સ્મૂથ થઈ જાય. તમારી ક્વોલિટી પણ સારી થઈ જશે વિડીયોની અને આ રીતના તમે પછી વિડીયો તમારે એડિટિંગ કરી શકો છો. તમે જોઈ શકો છો આ રીતના રેડી જેવું વિડીયો ડેમોમાં બતાવ્યું એવું ટાઈપનું વિડીયો આપણું બનીને રેડી થઈ ગયું છે. બરાબર, પછી વિડીયો સેવ આ રીતના વિડીયો બની જાય. વિડીયોને સેવ કરવા માટે ઉપર ક્લિક કરવાનું છે. વિડીયોને તમારે 4K સુધી સેવ કરવો તો બી તમે કરી શકો છો. ફ્રેમ રેટને તમારે સાઇડ કરી દેવાનું છે. અહીંયા ક્વોલિટીને પણ તમારે હાઈ કરી દેવાની છે અહીંયાથી અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, અને મેં તો આ વિડીયો તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જણાવજો અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો પણ કમેન્ટ કરીને જણાવી દેજો. બધું મટીરિયલ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોઈન થઈ
થઈ જજો, બરાબર. તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.